અમદાવાદીઓ માટે વિદેશ જવાનું સપનું હવે વધુ સરળ અને ઝડપી બનશે। પાસપોર્ટ મેળવવા માટે મહિનાઓ સુધીની રાહ અને એપોઇન્ટમેન્ટના ધક્કામાંથી મુક્તિ મળશે। આરપીઓએ દરરોજ 100 વધારાની એપોઇન્ટમેન્ટ્સ આપવાની શરૂઆત કરી છે। દર સોમવાર અને બુધવારે સવારે 10 થી બપોરે 1 વાગ્યા સુધી અરજદારો સીધી પૂછપરછ કરી શકશે। પાસપોર્ટ સેવા પ્રોગ્રામ 2 હેઠળ સિસ્ટમ અપગ્રેડ થતાં પ્રોસેસિંગમાં ઝડપ આવી છે। અરજદારો પૂર્વ એપોઇન્ટમેન્ટ વગર પણ રૂબરૂ મળીને દસ્તાવેજોની ચકાસણી કરાવી શકશે। એપોઇન્ટમેન્ટની હાલાકી ઘટતા સમગ્ર પ્રક્રિયા વધુ પારદર્શક બની છે। કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવાને બદલે અરજદારો સીધા અધિકારીઓનો સંપર્ક કરી શકતા સમયની બચત સાથે માનસિક શાંતિ મળી રહી છે। हाल में हमने कुछ बड़े कदम उठाए हैं, कुछ नए इनिशिएटिव्स को हम के बारे में जागरूकता फैलाने की कोशिश कर रहे हैं, जिससे आवेदकों को और ज़्यादा फ़ायदा हो सके और सुचारू तरीके से उन्हें पासपोर्ट सुविधाएं मिल सके। जैसे अगर आपके पासपोर्ट आवेदन के बाद आपको लग रहा है कि पासपोर्ट इशू होने में देर हो रही है, तो हफ्ते में 2 दिन आप पासपोर्ट कार्यालय अहमदाबाद में बिना किसी अपॉइंटमेंट के आकर अपने पासपोर्ट आवेदन के बारे में जानकारी प्राप्त कर सकते हैं। ये विदाउट एनी अपॉइंटमेंट वॉक इन इंक्वायरी सुविधा हमने सोमवार और बुधवार को दी हुई है। 2 વાર હું રિન્યૂ કરાવી ચૂકેલો છું। પ્રોસેસ પહેલાં કરતાં ઘણી સરળ થઈ ગઈ છે, ઘણી ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે અને ઇવન સ્ટાફ, ઇવન જે ઓફિસર્સ હોય છે એ ઘણા કોઓપરેટિવ હોવાથી આપણને સરળ રીતે ક્યાંક તમે કોઈ વસ્તુથી મૂંઝવા હોય તો એનો જવાબ, સવાલનો જવાબ બી આપણને સારી રીતે મળી જાય છે। અત્યારે થોડું સિસ્ટમ સુધરી છે, દરેક જગ્યાએ લાઈન, ટોકન, આ તે સ્ટાફ સાથેનું વ્યવહાર ઇઝી છે। લાંબો પ્રોસેસ હતો બધો, એટલે હવે થોડું વ્યવસ્થિત થાય છે અને થઈ ગયા પછી તરત જ પાસપોર્ટ આવી જાય છે ઘણી જગ્યાએ।